અરે યાર, પરીક્ષા આવી ગઈ, ખૂબ જ નજીક પરીક્ષા છે. આખા દિવસ કઈ રીતે વાંચવું ને, શું શું કેવી ટેકનિક કોઈ મળી જાય ને એકાદી તો મજા આવી જાય. અરે યાર, કઈ રીતે આપણે છે ઓછા સમયમાં મેક્સિમમ છે ને આપણે સિલેબસ કવર કરીએ એવું કંઈક ખબર પડી જાય તો મજા આવી જાય. ખબર નથી પડતી શું કરવું એ. તો વિદ્યાર્થી મિત્રો, આવો કંઈક પ્રશ્ન તમને પણ હશે કે સર અમને ખબર જ નથી પડતી કે સર અમારે કઈ રીતે તૈયારી કરવી, સર પરીક્ષા માટેનું કોઈ બેસ્ટ રૂટીન આપો ને. તો મિત્રો, આજનો વિડીયો તમારા માટે છે. તમારી પરીક્ષા માટે બેસ્ટ રૂટીન કયું છે એ આજે હું તમારા માટે લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અંત સુધી આ વિડીયો જોજો, કારણ કે હવે આ જે સમય છે ને એ મહેનત કરવાનો સમય છે. હવે આપણી જાતને ઘસવાનો સમય છે, અને આ થોડાક દિવસોમાં જ્યાં સુધી આપણે આપણી જાતને રગડીશું નહીં ને ત્યાં સુધી બેસ્ટ રિઝલ્ટ, તમે જે જોયેલા સપના છે ને સાકાર નહીં થાય. અને આ તમારા સપનાઓ સાકાર થાય એવા માટે અમે એટલે કે વિદ્યાકુલ ગુજરાતી તમારા માટે રાત દિવસ પુરુષ પ્રયત્ન કરી રહી છે. અને એટલા માટે જ આજે હું હિરેન નસીબ વિજ્ઞાન શિક્ષક તમારા માટે લઈને આવ્યો છું બેસ્ટ રૂટીન પરીક્ષા માટેનું. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેનલમાં નવા છો તો પહેલા વિડીયોને લાઈક કરી લેજો. આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરતા રહેજો. આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરતા રહેજો. લેટ્સ સ્ટાર્ટ આજના વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, મારે તમને લોકોને છે ને આજે એવી ટોટલ 6 ટોપિક આપવા છે, અને સાથે સાથે અંત સુધી જોડાયેલા રહેશો ને તો એક સાતમો એક બોનસ ટોપિક પણ આપવો છે કે આટલા ટોપિકોનું જો તમે ધ્યાન રાખશો ને તો તમે બેસ્ટ રિઝલ્ટ લાવી શકશો, તમે સારામાં સારું રિઝલ્ટ લાવી શકશો. અને જી હા, તમે તમારું બેસ્ટ આપીને તમારા સપના જે તમે જોયા છે એ પણ સાકાર કરી શકશો. તો સર કયા છે આ ટોપિકો એમને જણાવો ને, અમને બહુ ઉત્સાહ થાય છે. ફર્સ્ટ ટોપિક ઇઝ બેસ્ટ ટાઈમ ટુ સ્ટડી. અરે સર, અમે તો ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં ખબર શું પડે. મિત્રો, ખાલી ટોપિકનું નામ અંગ્રેજી છે, હું તમને એને એક્સપ્લેન કરીને સમજાવીશ કે તમારે શું આમાં કરવાનું હોય. મિત્રો, આખા દિવસ છે ને આપણો 24 કલાક, આ 24 કલાક આપણે ફૂલ કન્સન્ટ્રેશન સાથે વાંચી શકવાના નથી, એટલે કે એકાગ્ર મનથી વાંચી શકવાના નથી. આપણે એમાંથી એવી 3 થી 4 કલાકો પસંદ કરવાની છે કે જેની અંદર આપણું કોન્સન્ટ્રેશન હાઈ હોય, આપણે ફૂલ કન્સન્ટ્રેશન સાથે વાંચી શકીએ. અને 1 થી 2 વખત વાંચીએ ને તો આપણને યાદ રહી જાય. તમે કહેશો કે સર એવું થોડું હોય. હા વિદ્યાર્થી મિત્રો, હોય છે. જેમ કે હું મારી પોતાની વાત કરું ને તો હું પોતે છે ને એ રાત્રે 10 વાગ્યાથી લઈને રાતના 2 વાગ્યા સુધી જ્યારે હું પોતે અભ્યાસ કરતો ત્યારે વાંચતો. શું કામ? કારણ કે એ સમય દરમિયાન સૌથી વધારે ફોકસ સાથે વાંચી શકતો, સૌથી વધારે છે ને એ કન્સન્ટ્રેશન સાથે વાંચી શકતો, અને હું બેસ્ટ આઉટપુટ આપી શકતો. હું આખા દિવસ દરમિયાન 8 કલાક વાંચું ને વિદ્યાર્થી મિત્રો, એ હું 4 કલાકની અંદર વાંચી લેતો. તો વિચાર તો કરો વિદ્યાર્થી મિત્રો, 50% મારી મહેનત ઓછી થઈ ગઈ. તો આ છે ને એ હેક છે, અને તમારે આને યાદ રાખવો પડશે કે તમે સવારે પણ વાંચી શકો, તમે બપોરે પણ વાંચી શકો, તમે સાંજે પણ વાંચી શકો. તમારા માટે બેસ્ટ ટાઈમ કયો છે એ તમારે પસંદ કરવાનો છે, અને એ પ્રમાણે તમારે કામ કરવાનું છે. જરૂરથી રિઝલ્ટ આવશે, 100%ની ગેરંટી છે. પહેલો મુદ્દો સમજાઈ ગયો? જો સમજાઈ ગયો હોય વિદ્યાર્થી મિત્રો તો કોમેન્ટ કરીને જણાવજો, જી હા સર અમને મજા આવે છે. એકવાર તમારે છે ને આ ચેલેન્જને એક્સેપ્ટ કરવાનો છે. જેટલા પણ વિદ્યાર્થીઓ વિડીયો જોવે છે ને એ એકવાર આ ચેલેન્જને એક્સેપ્ટ કરો કે યસ સર, વી આર એક્સેપ્ટિંગ યોર ચેલેન્જ, કે તમે જે પ્રમાણે 6 મુદ્દાઓ કીધા છે એ પ્રમાણે જરૂરથી ફોલો કરવાના છીએ. અંત સુધી જોડે રહેજો, બોનસ ટોપિક પણ તમને આપવાનો છું. ત્યાર પછીનો બીજો મુદ્દો છે એ છે ટેક બ્રેક બિટવીન સ્ટડી. મિત્રો, આપણે જ્યારે પણ અભ્યાસ કરીને તો કન્ટિન્યુઅસ આપણે વાંચ ન કરવાનું હોય, વચ્ચે બ્રેક લેવો બહુ જરૂરી છે. કારણ કે આપણું માઇન્ડ છે ને એ અકોર્ડિંગ ટુ સાયન્ટિફિક થિયરી કે આપણે 45 મિનિટ જ વાંચી શકીએ. ધોરણ તમે 9માં ભણો છો, 10માં ભણો છો, 11-12 સાયન્સ કરો છો, કોમર્સ કરો છો, JEE નીટ, કોઈ પણ ધોરણમાં તમે અભ્યાસ કરો છો. મિત્રો, આ વિડીયો તમારા માટે જ ખાસ કરીને બનાવ્યો છે કે તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે. 1 કલાક ફૂલ કન્સન્ટ્રેશન સાથે વાંચો, ફૂલ એકાગ્રતા સાથે વાંચો. એની અંદર તમારે ભણવા સિવાય બીજા એક પણ વિચાર કરવાના નથી. આટલું કરી લીધું? હા સર, એટલું કમ્પ્લીટ થઈ ગયું. 1 કલાક વાંચ્યા પછી તમારે અડધી કલાકનો બ્રેક લેવાનો છે. હવે અડધી કલાકના બ્રેકમાં તમે શું કરશો? તમારી મનપસંદ એક્ટિવિટી, તમને ડ્રોઈંગ પસંદ છે તમે ડ્રોઈંગ કરો, તમને સિંગિંગ પસંદ છે તમે સિંગિંગ કરો, તમને સોંગ સાંભળવા ગમે સોંગ સાંભળો, તમને કોઈ રમત ગમે છે તો તમે રમત રમો. જ્યારે કે હું નાનો હતો ને ત્યારે હું પોતે વાંચતો ને આવી રીતે કોલેજની અંદર અભ્યાસ કરતો, 11-12 અભ્યાસ કરતો ને ત્યારે મને અડધી કલાક મને ચેસ રમવાનો બહુ શોખ હતો. તો હું અડધી કલાક શું કરતો તો કે ચેસ રમતો, કે જેનાથી મારું માઇન્ડ એક ફ્રેશ થઈ જતું, અને પછી ફરીવાર કલાક વાંચતો, અને કલાક વાંચતો, અને ફરીવાર પાછો અડધી કલાક બ્રેક લેતો. તો આવી રીતે છે ને મિત્રો, આખી નાઇટ સ્ટડીની અંદર છે ને ફૂલ કન્સન્ટ્રેશન સાથે વાંચતો, અને બીજા દિવસે છે ને પરીક્ષાની અંદર 100% ગેરંટી સાથે સારામાં સારા માર્ક આવતા, એવો મને કોન્ફિડન્સ આવતો. તો આવું તમે પણ કરશો? શું આ બીજા મુદ્દાનો ચેલેન્જ એક્સેપ્ટ કરવા માટે તૈયાર છો કે નહીં? મને કોમેન્ટ બોક્સમાં ફટાફટ જણાવીને જણાવજો કે યસ સર, વી આર એક્સેપ્ટિંગ યોર ચેલેન્જ. જી હા વિદ્યાર્થી મિત્રો, મજા આવતી હોય આ વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે તમારા માટે રાત દિવસ વિદ્યાકુલ ગુજરાતી છે ને એ અથાગ પ્રયત્ન કરતી રહી છે. તમને બેસ્ટ કઈ રીતે આપી શકાય એવા અમારો પ્રયત્ન
પ્રયત્ન થતા હોય છે. ત્યાર પછી ત્રીજા મુદ્દાની વાત કરીએ, ગો થ્રુ પીવાયક્યુઝ. મિત્રો ઘણી વખત આપણને કેવું હોય ખબર છે, ખબર ન પડે કે સાહેબ તૈયારી ક્યાંથી શરૂઆત કરવી, કઈ રીતે એની શરૂઆત કરવી, એ આપણને આઈડિયા ન આવતો હોય. તો આના માટે શું કરવાનું ખબર, તમારે લોકોએ કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, એના માટે તમારે સર્વપ્રથમ તો શું કરવું પડશે ખબર, તો કે એનાલિસિસ કરવું પડશે. કઈ રીતે એનાલિસિસ કરશો? ડોન્ટ વરી, આપણી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં જ છે. તમારે આપણી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આવો ને એટલે તમને આપ્યું છે કે સેક્શન ડી માટેના મોસ્ટ એમપી, સેક્શન સી માટેના મોસ્ટ એમપી, સેક્શન બી માટેના મોસ્ટ એમપી, હેતુલક્ષી એમપી, આવા બધા તમને ટોપિકો આપેલા છે. એ ટોપિકો ખાસ પહેલા કરીને જવાના. વિદ્યાકુલ ગુજરાતીના જે શિક્ષકોએ તમને કીધું છે કે આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને જવાના, પહેલા એ કરવાના. ત્યાર પછી પીવાયક્યુઝ જોવાના. સર આ પીવાયક્યુઝ શું છે? પ્રીવિયસ યર ક્વેશ્ચન. ગયા વર્ષોમાં કેવા કેવા ક્વેશ્ચનો પૂછાયેલા છે, બોર્ડ પરીક્ષાની અંદર, વાર્ષિક પરીક્ષાની અંદર, 6 માસિક પરીક્ષાની અંદર કયા કયા સવાલો પૂછાયેલા છે, અથવા તો કયા કયા સવાલો ઇમ્પોર્ટન્ટ છે, એ ખાસ તમારે જોઈને જવાનું છે. અને એ ટોપિક ઉપર વધારે ફોકસ સાથે વાંચશો ને તો તમારી 75% મહેનત છે ને ઓછી થઈ જશે, અને હાઈ કન્સન્ટ્રેશન સાથે વાંચશો એટલે જરૂરથી તમારા માર્ક્સ તો તગડા તમને આવવાના જ છે. બરોબર. નેક્સ્ટ હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ, ઘણા બધાને પ્રશ્ન થતો હોય કે સર અમારા આવા પેપર જોતો હોય તો ક્યાંથી મળે? વિદ્યાર્થી મિત્રો, તમારા ફર્સ્ટ એક્ઝામના મોસ્ટ એમપી પેપરો અમે પોતે બનાવ્યા છે અને તમને મળવાના છે યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. એ એપ્લિકેશનની અંદર તમને લોકોને બેસ્ટ મોસ્ટ એમપી ક્વેશ્ચનો કે જે તજજ્ઞ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા હોય છે, એ પેપરો છે ને એ અમે ત્યાં મૂક્યા છે. અને એ પેપરો વિદ્યાર્થી મિત્રો તમે સોલ્વ કરશો ને તો તમને આઈડિયા આવી જશે કે યસ આ કરવા જેવું છે. તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં, તમારા માટે બેસ્ટ આપેલું છે. ત્યાર પછીનો ચોથો મુદ્દો છે ડોન્ટ મેક યોર ટાઈમ ટેબલ. હજી પણ હવે ટાઈમ ટેબલ બનાવવાનો સમય વયો ગયો. હવે આપણી પાસે એવો સમય નથી કે આપણે ટાઈમ ટેબલ બનાવશું ને ફોલો કરશું. સાહેબ હું 6 વાગે ઉઠીશ, 6:30 નાવા જાય, 7 વાગે પાછો જમવા બેસીશ અને પછી છે પાછો વાંચવા બેસીશ, સ્કૂલે જાય. આવું નથી કરવાનું ભાઈ. હવે ટુ ડુ લિસ્ટ બનાવવાનું ચાલુ કરો. તમે કહેશો સર કઈ રીતે બનાવવાની ટુ ડુ લિસ્ટ? વિદ્યાર્થી મિત્રો, જેમ કે ઉદાહરણ તરીકે કાલે મારે શું વાંચવું, આવતીકાલે સવારથી મારે શું વાંચવાનું છે, એ આજે રાત્રે હું નક્કી કરી લઈશ. જેમ કે માની લો કે આજે છે, એવું માની લો કે 8 તારીખ છે, આજે 8/10/2024 છે. બરોબર, સોરી 25 થઈ ગયા, એડવાન્સ વયો જાઉં છું ભાઈ થોડુંક, હું 24 છે. તો આવતીકાલે એટલે કે 9/10/2024 ના દિવસે મારે શું વાંચવાનું છે ને એનું પ્લાનિંગ કરીશ. બરોબર. જેમ કે ઉદાહરણ તરીકે ભાઈ આવતીકાલે છે એ મારે ગણિત છે, એ ગણિતનું ચેપ્ટર છે ને એ રિવિઝન કરવાનું છે. તો લખી નાખીશ ગણિત રિવિઝન, પછી ચેપ્ટર લખી નાખીશ કે ભાઈ ચેપ્ટર નંબર છે એ 1, 3 અને 5. ઓકે. ત્યાર પછી વિજ્ઞાનનું પણ મારે વાંચવાનું બાકી છે, તો હું લખીશ કે ભાઈ વિજ્ઞાન, જેની અંદર પણ મારે છે ને એ આઈ થિંક સોરી વિદ્યાર્થી મિત્રો, જેની અંદર મારે છે ને એ ચેપ્ટર નંબર છે ને એ 9, 10 અને 11 ના દાખલાઓ કમ્પ્લીટ કરવાના છે, અથવા તો મારે છે એના મોસ્ટ એમપી સવાલો છે એ કમ્પ્લીટ કરવાના છે. તો આવી રીતનું એક ટાઈમ ટેબલ હશે ને તમારી પાસે, ટુ ડુ લિસ્ટ કહેવાય. શું કહેવાય? ટુ ડુ લિસ્ટ. આવું ટુ ડુ લિસ્ટ તમારી પાસે છે ને તો તમે બેસ્ટ રીતે છે ને વાંચી શકશો, અને તમને ખબર પડશે કે ઓકે મારે આ કરવાનું છે, મારે આ કરવાનું છે, મારે આમ કરવાનું, મારે આ નથી કરવાનું. તો આનાથી તમને રસ્તો મળશે જેનાથી બેસ્ટ રિઝલ્ટ આવશે. મિત્રો, વિદ્યાકુલ ગુજરાતીના શિક્ષકો છે ને એનો આ જ પાવર છે, અને એટલા માટે જ અમે તમને લોકોને ઇન્વાઇટ કરીએ છીએ. ક્યાં? તો કે આપણી વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર. વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર છે ને વિદ્યાર્થી મિત્રો અમે માસ્ટર બેચ લોન્ચ કરી છે ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે. ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓ માટે ટોપર બેચ લોન્ચ કરી છે કે જેમાં તમને શિક્ષકો છે ને એ કઈ રીતે તૈયારી કરવી, કઈ રીતે તમે બેસ્ટ વાંચી શકો, અને કઈ રીતે ચેપ્ટર નંબર 1 થી આપણે તૈયારી કરીએ, આના માટેના છે ને સેશનો પણ લે છે. અને સાથે સાથે મિત્રો તમારો સિલેબસ છે ને એ પણ તમને ભણાવે છે. મિત્રો ચેપ્ટર નંબર 1 થી જો હજી સુધી વાંચવાની શરૂઆત નથી કરી, પ્રથમ પરીક્ષા આવી ચૂકી છે, તો મિત્રો તમારા માટે માસ્ટર બેચ છે ને વાટ જોઈ રહી છે. બેસ્ટ રિઝલ્ટ લાવવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, વિદ્યાકુલ એપ્લિકેશન આજે ડાઉનલોડ કરો અને બેસ્ટ રિઝલ્ટ મેળવો. નેક્સ્ટ હવે 5મો મુદ્દો આવે છે, કાઇન્ડલી અનઇન્સ્ટોલ ઓલ ધ OTT પ્લેટફોર્મ્સ. બરોબર. આપણને ઘણી વખત થતું હોય કે સર ઘડીક વાર અમારે સિરિયલ જોવી, છોકરીઓને ખાસ હોય કે સર અનુપમા અમારી વાટ જોવે છે, સર એ રિશ્તા ક્યાં કહેલાતા હે એ અમારી વાટ જોવે છે. મિત્રો મૂકી ગયો, હવે સમય નથી આપણી પાસે. છોકરાઓ છે તો ફ્રી ફાયર રમતા છે. મિત્રો આ દૂષણ છે ને એ 10 દિવસ માટે બંધ કરી દેશો ને તો બહુ જ તમારા માટે ફાયદો થશે. કારણ કે હવે આપણી પાસે નથી યાર દિવસો જાજા. 14 તારીખે પરીક્ષા છે, પ્રથમ સત્રાંત પરીક્ષા, અને પરીક્ષામાં હજી સુધી જો આપણે નહીં ધ્યાન આપીએ, હજી સુધી આપણે મોજ શોખ બંધ નહીં કરીએ તો ક્યારે કરશું? આ બેસ્ટ સમય તમને ભગવાને આપ્યો છે ને, એ બેસ્ટ સમયનો યુટિલાઇઝેશન કરો. આ સમય બીજી વખત કોઈ તમને આપવાનું નથી. આવો વિચાર કરશો ને, એક ગોલ દિવાલ સામે એક ગોલ લખો મારો કે મારે પ્રથમ પરીક્ષામાં 95+ માર્ક્સ લાવવા છે. બરોબર. આવો એક ગોલ સેટ કરો ને અને ગોલ ઉપર નજર રાખશો ને, જીવનમાં કોઈ દી પાછા નહીં પડો. પણ ગોલ ઉપરથી નજર હટ્યો ને તો જીવનમાં ઘણું બધું નુકસાન થશે. ઘણા બધાને રીલનું એડિક્શન છે, ઘણા બધાને અલગ અલગ યુટ્યુબ ચેનલ્સનું જે છે એડિક્શન હોય છે. મિત્રો જોવો, યુટ્યુબ જોવો,
વિદ્યાકુલ ગુજરાતી તમારા માટે યુટ્યુબ ચેનલમાં ઘણા બધા મોસ્ટ ટાઈમ સેશનો લાવે છે, ઘણા બધા સ્ટ્રેટેજીના વિડીયો લાવે છે, તો એ જુઓ, એમાં તમે બેસ્ટ છે ને એ મેળવો. એવું કરો. પણ વિદ્યાર્થી મિત્રો ફ્રી ફાયર રમતા હોય, સિરિયલો જોતા હોય, આ બધી વસ્તુ અત્યારે બંધ કરી દો, કારણ કે તમારું રિઝલ્ટ બગડશે ને તો એના જવાબદાર તમે જ ગણાશો, બીજું કોઈ નહીં ગણાય. હું તમને એક મોટા ભાઈ તરીકે સલાહ આપું છું કે આ પ્રમાણે ટાઈમ ટેબલમાં ફોલો કરો, જીવન જરૂરથી સુધરશે, એમાં તમને કોઈ નહીં રોકી શકે. નેક્સ્ટ 6થા મુદ્દાની વાત કરીએ, નો આઉટસાઇડ ફૂડ. મિત્રો જંક ફૂડ, ઘણા બધાની ઈચ્છા થતી હોય કે ચાલો હું પાણીપુરી એક ખાઈ લઉં, ચાલો હું એક આલુપુરી ખાઈ લઉં, ચાલો હું પાવભાજી બનાવી લઉં. ઘરે પણ મમ્મીને કહેતો, મમ્મી મને છે ને પકોડા બને છે ને, મમ્મી મને ઢોસા બને છે ને. મિત્રો અત્યારે બિલકુલ મેંદાવાળું, તળેલું, શુગર વાળું બહુ ન ખાતા, નોર્મલ. શું કામ? કારણ કે પરીક્ષા સમયે જો તમારી તબિયત બગડી, કારણ કે હવે શું છે ખબર છે, આ સમય એવો છે કે ચોમાસું પૂરું થાય છે અને શિયાળો ચાલુ થાય છે. હવે જ્યારે ઋતુ બદલે ને ત્યારે ઓટોમેટિકલી છે ને નવા નવા બેક્ટેરિયા ઉત્પન્ન થતા હોય, અને એ નવા નવા બેક્ટેરિયા શું કરે તો કે આપણા શરીરની અંદર જાય તો આપણને ઘણા બધા રોગો થઈ શકે, ઘણા બધાને તાવ આવે, ઘણા બધાને માથું દુખે, ઘણા બધાને પેટમાં દુખે. જો આવું ચાલુ થઈ ગયું ને તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, તમારી પરીક્ષા બગડશે, 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 એમાં કોઈ તમને રોકી નહીં શકે. તો ખાસ આ યાદ રાખજો. 6થો મુદ્દો હું તમને હજી સુધી કહું છું કે આ બધું જો તમે કરતા હોય ને તો મૂકી દેજો, કારણ કે તમારું જ્યારે રિઝલ્ટ બગડશે ને તો મેં તમને હમણાં કીધું, તમારા ઉપર જવાબદારી રહેશે, બીજા કોઈ ઉપર જવાબદારી નહીં રહે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છેલ્લા મુદ્દાની બોનસ ટીપની વાત કરું છું, ફેક્ટ ટોપર્સ. તમે કહેશો સર આ શું છે ફેક્ટ ટોપર્સ? તમે છે ને તમારા મિત્રો સાથે વાતચીત કરો, ઇટ્સ ઓકે, કરવી જોઈએ. હું પણ મારા મિત્રો સાથે વાત કરતો ડ્યુરિંગ એક્ઝામ્સ, પણ એવા મિત્રો સાથે દૂર રહ્યો. તમને શું કહે છે ખબર છે કે ઓ હલો, મારે બધું હજી વાંચવાનું બાકી છે, તારે વચાઈ ગયું? ઓ મારે તો બધું બાકી છે, હું તો કઈ વાંચ્યું જ નથી, હજી મારા ટોપિક બાકી છે, તારે બાકી છે, તારે વચાઈ ગયું છે, ઓ તું તો બહુ આગળ છે. પણ મિત્રો એ પાછળથી બધી તૈયારી કરી લીધી હોય, તમને શું કરશે કે મેં કઈ વાંચ્યું નથી, મેં કઈ વાંચ્યું નથી, મેં કઈ વાંચ્યું નથી, તમારી સાથે રખડાવશે, તમારી સાથે એને મોજ મસ્તી કરાવશે, તમારા પૈસા વપરાવશે. એ પોતે બધું વાંચીને બેઠો છે, અને તમે શું કહેશો કે મારો દોસ્ત નથી વાંચતો ને, કાંઈ વાંધો નહીં, ભલે મજા કરતો, આપણે મજા કરીએ, બે હારે ફેલ થવું. મિત્રો આવા સપનાઓ તમારા મિત્રો છે નથી કરતા. તમારા મિત્રો શું કરે છે ખબર છે? તમને જે છે બને એટલો તમે એનાથી દૂર રહેજો. ફેક ફ્રેન્ડ્સની વાત કરું છું, એ પોતે વાંચી લેશે પણ તમને ઘણી બધી જગત છે ને એ પાછળ ફેંકી દેશે, અને તમે નુકસાન પામશો, તમારું રિઝલ્ટ બગડશે, તમે જવાબદાર બનશો. તો આ બોનસ ટીપ છે કે જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કે તમારે આનું પાલન કરવું પડશે કે જેનાથી તમારું બેસ્ટ રિઝલ્ટ આવે, તમે બેસ્ટ આપી શકો અને સર્વશ્રેષ્ઠ માર્ક્સ લાવી શકો, એવી અમારી એક પ્રાર્થના છે. મિત્રો ધેટ્સ ઇટ. આ આટલા 7 મુદ્દાઓ જે મેં તમને ટોટલ કીધા, 6 મુદ્દાઓ પહેલા અને બોનસ ટીપ, જો આ પ્રમાણે ફોલોઅપ કર્યું ને તો તમારું રિઝલ્ટ સુધરશે, તમે બેસ્ટ રિઝલ્ટ લાવી શકશો, અને મને 100%ની ખાતરી છે, અને મને વિશ્વાસ છે કે તમે તમારા આ વિડીયો તમે જો આખો જોયો છે ને તો મને વિશ્વાસ છે કે તમે તમારા ગોલ પ્રત્યે સિરિયસ છો. જી હા, તમે પોતે છે ને એ તમારું સપનું સાકાર જરૂરથી કરવાના છો, મને વિશ્વાસ છે. તો મિત્રો મને આશા છે કે તમને વિડીયો ગમ્યો હશે. આ વિડીયોમાં પહેલી વખત નવા છો તો વિડીયોને લાઈક કરી લેજો. આ ચેનલ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો. અને છેલ્લી નાની એવી વાત કે તમને આ વિડીયો કેવો લાગ્યો, તમે આ બધી ચેલેન્જો એક્સેપ્ટ કરવાના છો કે નથી કરવાના, એ પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. આવી જ રીતે તમારા કોઈ પ્રશ્નો હોય તો ડિસ્ક્રિપ્શનમાં જણાવી દેજો. મળતા રહીશું આવી રીતે તમારા પ્રશ્નો સોલ્વ કરતા રહીશું. બાય બાય, જય હિન્દ, જય ભારત.